સ્વાગત છે મિત્રો તમારું મારી ગુજ્જુ ટીચિંગ ચેનલની અંદર. તો આજે આપણે જીપીએસસી દ્વારા જે એક્ઝામ એસટીઆઈની મતલબ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની જે એક્ઝામ લેવામાં આવે છે તેના એક્ઝામ માટેના જે બેસ્ટ બુક્સ લિસ્ટ છે તેની આજે હું તમને પૂરી જાણકારી આપીશ કે જે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં બંનેમાં યુઝ થશે, તેમજ સારામાં સારા પબ્લિશર દ્વારા જે પબ્લિશ કરેલી છે તે બુક અને સૌથી ઓછી કિંમતમાં જે તમને મળી જાય સારી બુક એવી હું બધી જ જાણકારી તમને આ વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઇતિહાસની બુકની, કે જે ઇતિહાસની ઘણી બુકો છે તેમાંથી સૌથી બેસ્ટ છે યુવા ઉપનિષદની, કે જેમાં તમને ત્રણેય પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત ત્રણેયનો સમાવેશ એક જ બુકની અંદર મળી જશે અને જેની પ્રાઇસ પણ સાવ લોએસ્ટ પ્રાઇસ છે, 337 રૂપિયા. અને તેના લેખક સંજય પાદડાલ પટેલ છે. તો મારી બેસ્ટ સલાહ રહેશે કે તમે ઇતિહાસ માટે યુવા ઉપનિષદની બુક યુઝ કરો, કે જે સાવ કમ્ફર્ટેબલ પ્રાઇસ અને અફોર્ડેબલ રહેશે તમને. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતની સાંસ્કૃતિક વારસો, કે જે માટેની બુક બેસ્ટ રહેશે લિબર્ટીની, કે જેની અંદર ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક વારસો બંને ઇન્ક્લુડ રહેશે, તેમજ નૃત્ય કલા, મેળા, તહેવારો તેમજ ખેલાડીઓ અને જેના પ્રસિદ્ધિ મળી છે એ બધાનો એમાં સમાવેશ થઈ તમને 2024 સુધીનું લેટેસ્ટ એડિશન મળી જશે, કે જેના લેખક જગદીશ પટેલ અને દેવાંગ પટેલ રહેશે અને તેની પ્રાઇસ 580 રૂપિયા છે. તો જો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે તેની ઉપર તમે ક્લિક કરીને મંગાવશો તો તમને કમસે કમ પ્રાઇસની અંદર તમને આ બુક મળી જશે બધી. તો ખાસ કરીને ધ્યાન રાખવું કે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી ત્યાંથી ન જ ઓર્ડર કરવો. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજી બુક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો આના માટે સૌથી બેસ્ટ છે શહેજાદ કાઝીની બુક. આની સિવાય કોઈ પણ હું રેકમેન્ડેડ નહીં કરું, કેમ કે આ બેસ્ટ બુક રહેશે બંધારણ માટેની. તો જેમાં બંધારણમાં થયેલા બદલાવ, જે 2024 સુધીના બધા જ બદલાવ થયેલા હોય અથવા કોઈ કલમની અંદર બદલાવ થયો હોય, જેમ કે આપણે જમ્મુ કાશ્મીર 370ની કલમમાં જે બદલાવ થયો એ પણ ઇન્ક્લુડ રહેશે. તેમજ આની અંદર પંચાયત, લોકસભા અને રાજ્યસભા બધાનો ઇન્ક્લુડ આમાં રહેશે. જેના લેખક આપણે શહેજાદ કાઝી છે અને તે તમને કમ્ફર્ટેબલ પ્રાઇસમાં 447માં મળી જશે. ત્યારબાદ હું વાત કરું તો ભારતનો ભૂગોળ. તો આના માટે બેસ્ટ રહેશે યુવા ઉપનિષદની બુક, જે ભારત અને ગુજરાત બંનેનો સમાવેશ તેમાં ઇન્ક્લુડ રહેશે. ત્યારબાદ તેમાં પહાડ, નદી, વિસ્તાર તેમજ વરસાદ તેમજ દરિયા કિનારો બધું જ ઇન્ક્લુડ રહેશે. જે જૂના અને નવા ભૂગોળ બંનેનો સમાવેશ થયો છે આ બુકની અંદર. તો ખાસ યુવા ઉપનિષદનો જ ભૂગોળની બુક લેવા વિનંતી. બાકી એના લેખક છે સંજય પટેલ અને આશીષ મહેતા ને તેની પ્રાઇસ રહેશે 325 રૂપિયા. ત્યારબાદ આપણે જોઈએ તો બુક નંબર 5 વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આના માટે પણ યુવા ઉપનિષદની જ બુક બેસ્ટ રહેશે, જેમાં વિજ્ઞાનની બધી માહિતી, 2024ની નવી ટેકનોલોજીના ટોપિક તેમજ 6 થી 12 સુધીના બધા જ વિજ્ઞાન અને ટેકનોલોજીના એનો સમાવેશ થયેલો છે, કે જેની પ્રાઇસ 145 રૂપિયા રહેશે, સાવ ઓછી પ્રાઇસ છે. અને તેના લેખક રહેશે અજય પટેલ અને આશીષ મહેતા. ત્યારબાદ લાસ્ટમાં રહેશે આપણે ગણિત અને રીઝનિંગ માટેની જે બુક આવે તે ખાસ લિબર્ટીની લેવી, જે બેસ્ટ બુક રહેશે, જેમાં 6 થી 12 સુધીનું પૂરું ગણિત તેમજ બધા જ રીઝનિંગના ટોપિક તમને મળી જશે. અને થોડી પ્રાઇસમાં વધારે છે 520, પણ તમે લિંક ઉપર ક્લિક કરીને લેશો તો તમને કમ્ફર્ટેબલ પ્રાઇસમાં મળી જશે. અને તેના લેખક છે જગદીશ પટેલ. તો ખાસ મારી વિનંતી રહેશે કે આ જ બુકનો ઉપયોગ કરવો અને જીપીએસસીની જે એસટીઆઈની એક્ઝામ છે સ્ટેટ ઇન્સ્પેક્ટરની, તો એના માટે ખાસ જે હું બુક આ જણાવી છે એ બુકનો જ સમાવેશ થશે એમાં. તેની બહારના કોઈ પણ ટોપિક આવતા નથી. તો આ બુકનો યુઝ કરો, એકવાર રીડ કરો તો તમારું કમસે કમ 80 થી 90% તમારું પેપર કવર થઈ જશે. થેન્ક યુ.